વરણી વેશ રમણીય દર્શના મંદહાસ રુચિરાનનાંબુજા પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદન મહાવિચિંતયે શરણાગત પાપ પર્વતાં ગણયિત્વા ન તદીય સદ્ગુણાં અણુમપ્યતુલં હિમાન્યતે સહજાનંદ ગુરું ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી લોયાધામાધિપતયે ઠાકોરજી મહારાજાય નમો નમઃ. પ્રાણયાધારાય શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ. મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. આદિગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ. શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 22 ડિસેમ્બર 2024 શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે દર અઠવાડિયે ચાલતી ભગવાન શ્રી હરિને રાજી કરવા માટેની સુંદર મજાની આ રવિસભા એના મંચ ઉપર આપણે સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વહાલા પૂજ્ય ગુરુજી, પૂજ્ય સ્નેહ સ્વામી ભગતજી, આજે જેમણે સુંદર મજાની આ રવિસભાના યજમાન પદનો લાભ લઈ પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે એવા પરમ ભક્ત જીગર ભગત રણદીપભાઈ પટેલ, એમનો સમગ્ર પરિવાર તથા રવિસભાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેવું બધા મજામાં કે નહીં મજામાં? લાલ લાલ દેખાય છે, બધા સારા લાગો છો. ગરડા ગટપણ જેવું લાગતું નથી. હે કલર કરાયો? હવે જે બીજા બાકી રહી ગયા છે ધોળા ધોળા વચ્ચે 3, 4, 5 જણા, એ બધા આજે નામ લખાવી દેજો, એટલે 2-3 દાડામાં બધાની આવી જશે. બરાબર? એટલે તમને બધાને મળી જશે.
ભલે ભક્તજનો, આપણે ભગવાનને રાજી કરવા માટે દિન પ્રતિદિન એ ભગવાનનું ભજન કરી, ભક્તિ કરી ભગવાનને રાજી કરીએ છીએ. સુંદર મજાનો આ ધનુર્માસ ચાલી રહ્યો છે. સવારની અંદર એ બાલપ્રભુ ઘનશ્યામ ભણવાને માટે મંદિરે જતા હશે ને એ ભગવાનના ભક્તો બધા ભેગા થઈ ભગવાનને જમાડતા હશે, રમાડતા હશે, ભગવાનનું ભજન કરતા હશે અને જીવનને ધન્ય બનાવતા હશે. એ જ પરંપરા પ્રમાણે લોયાધામ નાવલીની અંદર પણ જ્યારથી ધનુર્માસનો પ્રારંભ થયો ત્યારથી લઈ આજ દિન સુધી બધા જ ભક્તો જાજા બધા નાવલી ગામના ભક્તો આવે, સોસાયટીના આવે, જીટોડિયાથી, આણંદથી બધા ભક્તો આવી ભગવાનને, સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે સવારમાં કેટલા વાગે? 6:30 વાગે બધા ધીરે ધીરે ચાલુ થઈ જાય અને 7 વાગે ભગવાનની આરતી થાય અને એ આરતી થાય ભગવાનને પછી સ્તુતિ પ્રાર્થના કરી બધા ભેગા થઈને જે દંડવટ અને બધું થાય ને પછી 15 મિનિટ 10 મિનિટ ભગવાનની શું થાય? ધૂન થાય. એ મહારાજની અંદર મગ્ન બની જવાય. અને ધનુર્માસની અંદર કરેલું ભજન એટલે રોજનું કરેલું ભજન એના કરતાં સીધું અનંત ગણું ભજન થાય. કેટલું થાય? અનંત ગણું ભજન. આમ તમે રોજ રેગ્યુલર સ્વામિનારાયણ એકવાર બોલો અને ધનુર્માસમાં ભગવાનના મંદિરે સવાર વહેલા આવીને એકવાર શું કરો? જો લો તમારે કેવા દર્શન થાય છે. આ બધા દર્શન થાય છે એ તમારા કોઈના નથી થતા. કોના થાય છે? પાછળની સભાના થાય છે. કોની સભાના થાય છે? પાછળની. 40 આઈટમ હોય, 42 આઈટમ હોય, 45 આઈટમ હોય. આજે કેટલી હતી? 30 આઈટમ હતી આજે. કેટલી હતી? 30. પણ આ બધા બહેનો ભેગા થઈને સવારે વહેલા આવો સરસ મજાનો થાળ બનાવે છે. એકવાર તાલીઓના નાદથી બહેનો ભક્તોને વધાવીએ. આપણો લોયાધામ નાવલીનો પરિવાર બહુ નાનકડો, એવડો મોટો કંઈ બહુ જબરજસ્ત પરિવાર નહીં, પણ છતાંય આવડોમ તો પરિવાર ભગવાનને રાજી કરવા માટે આટલું બધું સવારમાં વહેલા જાગીને પ્રયત્ન કરે એ નાની છૂની વાત કહેવાય નહીં. હા, 100 જણા હોય, 150 જણા હોય ને ત્યાં 40-50 આઈટમ આવે કે 60 આઈટમ આવે એમાં કંઈ બહુ કહેવાય નહીં. પણ 25 જણા 20 જણા બધા થઈને આખા થઈને ભાઈઓ ને ભાઈઓ ભેગા થઈને થતા હોય અને એમાં 40-50 આઈટમો આવે એ તો વધારે કહેવાય કે ના કહેવાય? એટલે હરખી તાળીથી વધાવો એટલે કાલ 40 આઈટમ તો આવે જ. 40 આઈટમથી ઓછી આઈટમ કરવાની નહીં. ઓછામાં ઓછી કેટલી? 40. હા, અને છેલ્લે કેટલી કરવાની છે? 56. કેટલી કરવાની છે? 56. બસ, એનાથી વધારે નહીં. એટલે બધાએ આપણે ભગવાનને રાજી કરવા પ્રયત્ન કરીએ છીએ. સુંદર મજાના એ દિન પ્રતિદિન 7 દાડા ગયા કોઈને ખબર ના પડી. બોલો કિશનભાઈ, તમને જેમ જાગવામાં સવાર ખબર નહીં પડતી ને એમ આ લોકોને 7 દાડા ધનુર્માસના ભજનમાં ખબર ના પડી. બોલો લો. એટલે હવે વહેલા જાગો એવું કેવું છે મારું. શું કેવું છે? જાગો વહેલા. કેવું ડૉક્ટર ભગત? ખોટું કીધું? તે પછી હા, એટલે ભગવાનનું ભજન કરીએ છીએ ત્યારે આપણે સુંદર મજાના આદિગુરુદેવ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામીના કીર્તન વિવેચનની કથા કરી રહ્યા છીએ. જન્મ સુધાર્યો રેહો મારો, એનું 4થું પદ ચાલી રહ્યું છે. કથા ભાગ આજે આપણે 21માં આવ્યા છીએ. સુંદર મજાની ભગવાન શ્રી હરિને રાજી કરવા માટેની ગયા રવિવારે આપણે કથાનું શ્રવણ કર્યું હતું. એ કથા યાદ હોય તો એકાદ પોઈન્ટ કોક સંભળાવો, 1-2 પોઈન્ટ, પછી આપણે આગળ વધીએ. જેતલપુરની અંદર જીવાભાઈ અને તેમના પત્ની પૂતળીબાઈ, તેમના 2 છોકરા અને એમની એક દીકરી કડવીબેન ખાસ મહારાજના હરિભગત હતા. સમય જતાં કડવીબેનને પરણાવવામાં આવે છે. તે સમયે તેમના ઘરના બધા જેમ તેમ પજવે છે. ખાવા બેસે તો રોટલા ઉપર ડુંગળી અને લસણ ચોપડે. કડવીબેનને આવું ખાવા ના દે, છતાંય ભજનમાં વધુ ને વધુ પ્રયત્ન કરે છે. છાણા વીળવા જાય તો બોલે, તેડી જાઓ તો મને મારા મન ઠરે, એવું બોલતા જાય છે.
અને બધું પ્રયત્ન કરતા જાય. છતાં એક દિવસે આકાશવાણી થઈ કે ભાદર નદીની અંદર આ દિવસે પૂર આવશે, તે વખતે તું નદીની અંદર મારો આકૃતિ દેખાશે મહારાજની, તે સમયે તું અંદર કૂદકો મારજે. એ રીતે થયું. ફરી તે વખત પૂર આવ્યું, બીજે દિવસે કૂદકો મારે છે અંદર મહારાજને જોઈ. પછી તે ભાદરમાં નીકળી ત્યાં ડૂબકી મારે છે, નીકળે છે છેક ગઢડા મંદિર આપણે ગેલા નદીની અંદર. ગુડ ગુડ, સરસ 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 સરસ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જેતપુરના કડીબાઈથી આપણને શીખવા મળે કે દુઃખના ટાઈમે આપણે ભગવાનની ભક્તિ વધારે કરવી. આમ વાહ, ગુડ, સરસ. સુંદર મજાની આપણે ગઈ સભાની અંદર કથા સાંભળી હતી. ભવ બ્રહ્માના રેહો સ્વામી મુજને મળ્યા, અંતર જામી ઘેર ઘેર લોકલડા કહે છે, મેણું મુને નંદ નંદનો દે છે. આ દુનિયાની અંદર ભગવાનના ભક્તોને જેટલા મેણા માણસે માર્યા છે, આ દુનિયાએ માર્યા છે, એવા સામાન્ય માણસને માર્યા નથી. કારણ કે આ માર્ગ જ કાંટાવાળો માર્ગ છે. કેવો માર્ગ છે? અહીંયા આપણે એમ માનીએ કે એ ફૂલની પથારી બિછાવેલી હશે ને એના ઉપર ચાલવાનું છે, એવો આ માર્ગ છે નહીં. હા, આ માર્ગની અંદર પડે પડે કાંઈક અને કાંઈક વિઘ્નો આવે, કષ્ટો આવે, અને એ વિઘ્નો ને કષ્ટોમાંથી પસાર થઈ ભગવાનને પ્રધાન રાખી, ભગવાનના સત્સંગને સંતો ભક્તોને પ્રધાન રાખી અને જીવનની અંદર આગળ વધવું, તો જ આ સત્સંગની અંદર પાર પડાય. બાકી ભલ ભલાના તિલક ચાંદલાઓ, ભલ ભલાની કંઠીઓ અને ભલ ભલા દાદા ખાચર કહેવાતા જેવા મોટા મોટા ભક્તો, એ આ સત્સંગમાંથી પડતા એને વાર લાગી નથી. માટે દિન પ્રતિદિન આપણે ભગવાનનું ભજન કરતા જઈએ. ભગવાનને રોજ એક પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, જિંદગીની અંદર ગમે એવા દુઃખ આવે, ગમે એવા વિઘ્ન આવે, પણ છતાંય તમારું ક્યારેય અમારા જીવનમાંથી કરતાપણું મટે નહીં. શું મટે નહીં? કરતાપણું. સુખના આપનારાય ભગવાન છે, દુઃખના આપનારાય ભગવાન છે. આવી રીતે જો આપણા મનની અંદર ઠચીને ભરી દીધું હોય તો ક્યારેય સત્સંગ ઉપર અથવા તો મહારાજ કે મહારાજના મોટા પુરુષ ઉપર જીવને ધોખો થાય નહીં. શું ના થાય? ધોખામાં ખબર પડે કે નહીં પડે ને? હા, બસ તો વાંધો નહીં. હા, નકર એવું થાય કે ઓહો, આટલા સમય સુધી રવિ સભાઓ ભરી, જ્યારે જ્યારે દોડીને કીધું ત્યારે સેવાઓ કરી, હે, રાત ના જોઈ, દિવસ નો જોયો, ઠંડી ના જોઈ, ગરમી ના જોઈ, અને તોય આવું મારા ઉપર દુઃખ, આવું મારું અપમાન, આવું મને કહી દીધું, આજ મને હાર ન પહેરાયો, આજ મને બોલાયો નહીં, આજ મારા વખાણ ના થયા. આ જે મનની અંદર જે આમાં જાજા બેઠા નથી, કોઈ કોઈક ખૂણે ખાંચરે બેઠા હોય તો એને જાગૃત થવાય, અને ના હોય તો ક્યારેક આવું થાય તો આ કથા આપણને કામ લાગે. એટલા માટે કહું છું, એવું ક્યારેક ખૂણે ખાંચરે થાય તો તરત આવો જો વિચાર જીવની અંદર દ્રઢ કરેલો હોય કે કરતા હરતા કોણ છે? ભગવાન છે. ક્યારેક મને સન્માન અપાવ્યું તોય ભગવાને અપાવ્યું છે, ક્યારેક મારું અપમાન કર્યું તોય કોણે કરાવ્યું છે? ભગવાને કરાવ્યું. જેટલું સન્માન આપણું થતું હોય અને કેટલો આપણે ઉત્સાહ હોય આમ કે હા 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 આજ વખાણ થયા હો આપણા, તો ક્યારેક આપણને ટકોર કયાક કરે, ક્યારેક કંઈક કહે, ત્યારે એવું જ થવું જોઈએ કે આ હા હા આટલા બધા બેઠા, એમાંથી મને સ્વામીએ ટકોર કરીને કીધું, બાકી બીજા કોઈને કીધું, માટે હું કેવો છું? અભાગ્યો છું. એવું સમજવાનું? તો શું સમજવાનું? હું ભાગ્યશાળી છું કે મને સ્વામી નિધડકપણે કહી શકે છે. હા, એવું જ તમારા સંસાર જીવનની અંદર પણ. હા, ઘણાના ઘેર વડીલ જાય, અંદર એન્ટર થાય એટલે બધા ફફડવા માંડે. એમ લાગે કે એ હમણાં શું આવ્યું? હે, તુફાન, તુફાન આવ્યો. જો ડૉક્ટર ભગત કે શું આવ્યું? તુફાન. હા,
બધા આમ 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 જેમ તેમ ભાઈ આમ ફ્રેશલી બેઠા હોય, બધા આનંદ કરતા હોય, મસ્તીમાં હોય, પણ જ્યાં અંદર દરવાજો ખુલે અને અંદર એન્ટર થાય બધા કે બાપરે બાપ હવે હવના ધંધે લાગી જાઓ. હા, એટલે એવું નહીં. ઘરની અંદર તમે રહો, 2 જણા રહો, 4 જણા રહો, વધી વધીને 4 હોય બહુ તો, એનાથી જ વધારે કોઈ હોય એવું મને લાગતું નથી. તો 4 જણાએ આપણે હળી મળીને ના રહી શકીએ, આનંદથી ના રહી શકીએ, તો ભગવાને આપણને બધાને ભેગા કર્યા એ શું કામનો કોલો? હા, માટે હળી મળી આનંદથી રહેવું, સુખ દુઃખ આવે ત્યાં થોડું ખમી ખાવું, બરાબર છે? બસ. તો હવે આજે આપણે 5મી અને 6ઠ્ઠી કડીની કથાની શરૂઆત કરીએ છીએ. લાજન મન મારે આણો, લાજન મન મારે અતિશે ભાગ્ય ભલો કરી જાણો, અતિશે ભાગ્ય ભલો કરી જાણો. લાજન મન મારે આણો, લાજન મન મારે આણો અતિશે ભાગ્ય ભલો કરી જાણો, અતિશે ભાગ્ય ભલો કરી જાણો. કોઈ વિધ ન રહી રે ખામી, કોઈ વિધ ન રહી રે ખામી. મળ્યા મુક્તાનંદના સ્વામી, મળ્યા મુક્તાનંદના સ્વામી. હેજી મળ્યા મુક્તાનંદના સ્વામી, મળ્યા મુક્તાનંદના સ્વામી. કોઈ વિધ ન રહી રે ખામી, કોઈ વિધ ન રહી રે ખામી. લાજન મન મારે આણું, અતિશે ભાગ્ય ભલું કરી માનું. બોલો લો, સૌથી માણસને હેરાન કરનારી કોઈ ચીજ હોય ને તો એ છે લાજ. શું છે? લાજ. એક જગ્યાએ લાજ રાખવી એ બહુ સારું છે, અને એક જગ્યાએ લાજ છોડવી એ બહુ સારું છે. શું કીધું? એક જગ્યાએ લાજ, લાજ એટલે કે મર્યાદા. શું કહેવાય? મર્યાદા. એ રાખવી એ સારી છે. આ સમાજની અંદર, જીવનની અંદર, પરિવારની અંદર મર્યાદા જેટલી વધારે રહે એટલી વધારે સારું. આપણે છે જૂના જમાનાની અંદર કહેવત હતી કે આણે હાવ લાજ નેવે મૂકી દીધી છે. શું કહેતા હતા? આણે હાવ લાજ નેવે મૂકી દીધી છે, એવું કહેતા હતા. એટલે સંસાર જીવનની અંદર, પરિવારની અંદર લાજ રાખવી એ બહુ સારી છે. પણ સત્સંગના માર્ગની અંદર, ભગવાનના માર્ગની અંદર, દિન પ્રતિદિન ભગવાનના માર્ગની અંદર આગળ વધવા માટે લાજને છોડવી એ બહુ જરૂરી છે. શું કીધું? એક જગ્યાએ લાજ રાખવાની છે ને એક જગ્યાએ લાજ છોડવાની છે. સત્સંગની અંદર આવતા કોઈ રોકે તો એની લાજે કે એની મર્યાદાએ સત્સંગને છોડાય નહીં. કોઈકને સારું લાગે ને કોઈકને સારું ન લાગે એના માટે થઈને આપણો તિલક ચાંદલો ભૂસી નખાય નહીં. કોઈકના ઘેર જઈએ, સરસ મજાનું જમવાનું બનાવ્યું હોય, એ ભાવથી બનાવ્યું હોય અને ડુંગળી ને લસણ બેમાંથી એકાદું નાખ્યું હોય, આપણને ખબર પડી જાય અને તોય આપણને એમ થાય કે એને ખોટું લાગશે એટલે આજ ખાઈ લેવું પડશે, તો ન્યાય એની એ લાજ રખાય નહીં. હા, ક્યારેય આપણે સરસ મજાનો દૂધપાક બનાવ્યો હોય અને આપણે જાણ્યો હોય કે આ હા કઢિયેલો દૂધપાક બનાવ્યો છો. કેવો બનાવ્યો છે? કઢિયેલો. એ ચારોળી નાખી છે, બદામ નાખી છે, કિસમિસ તો ના જ નખાય,
પિસ્તા નાખ્યા છે, એલાયચી નાખી છે, જાયફળ નાખ્યું છે, અને આમ સરસ મજાનું કઢાવીને એટલું બધું કઢાવ્યું છે, એની વરાળની સુગંધ આપણે 2, 5, 10, 15 ફૂટ દૂર બેઠા છીએ ત્યાં આવતી હોય એવું બનાવ્યું હોય. સરસ મજાનો બરફ નીચે મૂકીને એને શું કર્યો હોય? ઠંડો કર્યો હોય. અને જમવાની 5 મિનિટની વાર હોય અને ઘરના કોઈક માણસ કંઈક કામકાજથી બહાર ગયા હોય અને ધીરે રહીને હાપ આવે અને ફેણ માંડીને આમ ઉપર ઊભો રહે દૂધપાકની તપેલીની ઉપર, અને ધીરે રહીને 2 લાળ ખાલી અંદરથી મોઢામાંથી પાડી અને ધીરે રહીને જતો રહે, અને પછી ઘરના માણસ આવે અને પછી હોંશે હોંશે ડોયો ભરીને અંદર હલાવીને દૂધપાક લઈને આવે અને કે લો હવે હાલો જમવા બેસી જાઓ. તો શું કરીએ આપણે? હોંશે હોંશે પી જઈએ? બોલો જ ખરા. હવે તમને પ્રશ્ન પૂછો. હે? પણ હું એ જ કહું છું કે સામે આપણે બેઠા છીએ, ઘરના જે માણસ છે એ બહાર ગયા છે, અને પછી તમને આવીને એમ કે, અને એને ખબર નથી કે અહીંયા આમાં હાપ આવ્યો હતો ને 2 ટીપા કંઈક ઝેરના અંદર નાખીને ગયો છે, અને તમે જાણો છો, અને પછી હલાવીને લઈને આવે તો પી લેવાય? રુદ્ર પીવાય? ના પીવાય ને? બસ, તો એટલું આપણને ખબર પડી જાય કે આ આપણા પ્રાણ લઈ લે, આ દૂધ પાકને ફેંકી દેવાય અને બીજો 500-1000 રૂપિયાનું દૂધ લાવીને બનાવવું પડે તો એ અઘરા ના પડે. પણ આ દૂધ પાક પીએ ને તો શ્રીપતિમ શ્રીધરમ થઈ જાય. એમ જ્યારે એવું ખબર પડી જાય કે આની અંદર ડુંગળી છે, લસણ છે, છતાંય આપણને એમ મનની અંદર થાય કે હાડું આને ખોટું લાગશે માટે ખાઈ લેવું પડશે, તો ભગવાનના ભક્તને એ ભોજન ઝેર બરાબર છે. કેવું છે? ઝેર બરાબર. પણ તે દિવસે એને એમ થાય કે આને છે ને આપણે ખાશું નહીં, 500 રૂપિયા આપીને અહીંથી જશું ને તો રાજી તો થવાના જ છે. 500ની નોટ મૂકશું એટલે એક રાજી થવાના નથી. 500 આપીને અહીંથી નીકળી જવાય પણ આ જમાય નહીં. અને તમે 500ની નોટ મૂકીને નીકળી જાઓ ને તો એને ખોટું ના લાગે, અને કે કંઈ વાંધો નહીં, 2 જણાનું બચ્યું ને સાંજે કામ લાગી, રાજી થાય અમુકથી. પણ મર્યાદાની અંદર એવી રીતે રહીએ, એવી લાજની અંદર રહીએ તો ક્યારેય ભગવાનના માર્ગે ભગવાનનો ભક્ત આગળ વધી શકે નહીં. માટે મુક્તાનંદ સ્વામી કહે છે, લાજ ન મન મારે આણું અતિશય ભાગ્ય ભલું કરી માનું. હા, મારું અલૌકિક ભગવાનના માર્ગની અંદર ભગવાનનું ભજન કરવા, ભગવાનની સેવા કરવા, ભગવાનની ભક્તિ કરવા આ શરીરથી મળ્યું છે એ મારું અહોભાગ્ય છે. હા, હું કોઈ ઉપર ઉપકાર નથી કરતો, પણ હું મારું સારું કરું છું. શું કરું છું? સારું કરું છું. પોતા માટે કરીએ છીએ. હા, આ જે કાંઈ હું કરીએ છીએ કે તમે કરીએ છીએ એ બધા પોતાના સ્વાર્થથી આપણે કરીએ છીએ. આપણે કોઈને સારું લગાડવા કરતા નથી. આજે આમાંથી 2 જણા આવે અને સવારની અંદર એ પાવડો કોદાળો લઈ લે અને અહીં કંઈક સેવાની જરૂર હોય કરી નાખે તો એ બેંક બેલેન્સ એની જ ચોપડીની અંદર જમા થવાનું છે. એ કંઈ બેંક બેલેન્સ મારી ચોપડીમાં જમા થવાનો નથી. અને હું કંઈક કરીશ, હું કંઈક ભજન કરીશ તો એ ભજન કરીશ કે સેવા કરીશ એનું બેંક બેલેન્સ મારામાં જ જમા થવાનું છે, એ બીજામાં થવાનું નથી. માટે અહીંયા આપણે સેવા કરીએ, ભજન કરીએ, એ જે કાંઈ કરીએ, ગમે ત્યાં કરીએ, પણ ત્યાં સદા એવું રાખવું આ હું મારા માટે કરું છું, બીજા માટે કરતો નથી. જો કેવા ભગવાનના ભક્તો થઈ ગયા છે. કણભા ગામમાં પટેલ જ્ઞાતિના નાથ ભક્ત થઈ ગયા. કોણ થઈ ગયા? નાથ ભક્ત. શાક બકાલાનો તેઓ ધંધો કરતા. વધુ વ્યવસાય માટે, ધંધો કરવા માટે વડોદરામાં આવીને સ્થાયી થયા. એ પોતાનું ગામ હતું ત્યાંથી વડોદરામાં સ્થાયી થયા. ભગવાન સ્વામિનારાયણને અનન્ય નિષ્ઠાવાન ભક્ત. હા, જીવનની અંદર રોજ આમ નિષ્ઠા અને ખુમારીથી જીવવાવાળા ભગવાન, એટલે ભગવાનના ભક્ત, નાથ ભક્ત, કે જેના જીવનમાંથી કેટલાય ભક્તોને પ્રેરણા મળે એવું એનું જીવન હતું. બોલો. હા, ઉત્તમ કોટીના ભક્તરાજ હતા.
સંસારમાં નાથ ભક્ત જળ કમળવત રહેતા. કેવા રહેતા હતા? જળ કમળવત. સંસારમાં રહેવું પડે અને સંસારમાં હવે ગયા છીએ એટલે હવે એને પૂરો કરવો પડે, આવી રીતે રહેતા હતા. હા, કોઈ પણ પ્રકારનું દુઃખ તેમને સ્પર્શી શકતું નહીં. વિચારો લો, ધંધો શેનો કરે છે? શાક બકાલું વેચવાનો. શેનો કરે છે? શાક બકાલું. કોઈ મોટી દુકાન નથી, ઘેર કઈ મોટા બિઝનેસ નથી, પ્રોપર્ટી નથી. નાનું એવું શાક બકાલું વેચવાની લારી લઈને શાક બકાલું વેચે છે. હા, પણ પોતાના જીવનની અંદર એને દુઃખ ક્યારેય સ્પર્શી શક્યું નહીં. વિચારો લો તમે. વિષમ વેળામાં તો તેઓ ધીરજ ધરતા, ભક્તિ કરતા, શ્રી હરિની પ્રત્યે આજ્ઞા કાળજીથી પાળતા. શ્રી હરિની સ્વરૂપ નિષ્ઠા તેમને દ્રઢ હતી. શ્રદ્ધા, વિશ્વાસ, મહાત્મય, પ્રેમ અને નિશ્ચય અડગ હતા એમના જીવનની અંદર. બોલો લો, કોની વાત ચાલે છે? નાથ ભક્તની વાત. હા, આ બધી જ આપણે કથા, આટલા ગુણ ભગવાનના ભક્તમાં હોવા જોઈએ એ ગઈ કથાની અંદર આપણે સાંભળી ગયા છીએ, એટલે એનો હું વધારે વિસ્તાર કરતો નથી. પણ હવે વાત ચાલી રહી છે, લાજન મનમાં રે આણું, અતિશય ભાગ્ય ભલું કરી જાણું. ભગવાનના ભક્તને કેવી લાજ નડતી હોય છે, અને એ લાજનો ત્યાગ કરીએ ત્યારે દુનિયા શું કહે અને ભગવાન શું કહે એ હવે આજ સમજવાનું છે. ભગવાન સ્વામિનારાયણે આ નાથ ભક્તને ગઢડા મધ્યના 59મા વચનામૃતમાં નિશ્ચયમાં ડગમગાટ ન થાય તેવા હરિભક્ત તો આ નાથ ભક્ત છે એવી રીતે મહારાજે એમને યાદ કર્યા છે. કેવી રીતે યાદ કર્યા છે? નિશ્ચયમાંથી ક્યારેય ડગમગાટ થાય નહીં એવા કોણ ભક્ત છે? નાથ ભક્ત છે. હા, રોજ શું કરતા હતા? સવાર થાયને શાક બકાલાનો ધંધો કરતા હતા. સવારે શાક બકાલું વેચીને આવે, એની અંદરથી જે કાંઈ પૈસા આવે એમાંથી પાક્કો ધર્માદો ભગવાનનો કાઢતા હતા. વિચારો લો તમે. ધંધો શેનો કરે છે? બોલો જે મોટેથી. હવે શાક બકાલામાં કેટલું કમાતા હશે? કેટલું કમાતા હશે? હે, અત્યારે ડબલ? પણ એ સમયમાં માનો ને કે 2-5 રૂપિયા કે 10 રૂપિયા આખો દાડામાં કમાતા હશે કે નહીં? વધીને એનાથી વધારે તો નહીં જ હોય. હવે એમાંથી ભગવાન માટે શું કાઢે છે? ધર્માદો કાઢતા હતા. બોલો. હા, અને જીવનની અંદર ધર્માદો અને ભગવાનનો આ શું કહેવાય, આ સેવા કરીએ એ બંને અલગ છે. પછી તમે અહીંયા રંગોત્સવનો હોય ને 50,000 લખાવી દો, પછી કહો કે 6 મહિના ધર્માદો અંદર ગયો, એ ધર્માદો કહેવાય નહીં. ધર્માદો કોને કહેવાય? તમારા 1 મહિનાની કમાણી થાય, સાંભળજો, અથવા તો તમે ખેતીવાડી કરો છો ને 3 મહિને તમારો પાક થાય, બરાબર છે? એ પાકમાંથી તમારી કરેલી મહેનત, ખર્ચો એ બધો શું કરી નાખો? બાદ કરો. પછી તમારું પ્યોર પ્રોફિટ વધે. શું વધે? પ્રોફિટ. પ્રોફિટમાં ખબર પડે ને, નફો થાય તમારો. એમાંથી 10મો ભાગ ભગવાનને અર્પણ કરો. શું કરો? ભગવાનને અર્પણ કરો. આ તમારો ધર્માદો થયો. શું થયો? ધર્માદો થયો. પછી તમે 50,000 કે 25,000 વર્ષે કાઢીને આપી દીધા ને આખા વર્ષનો ધર્માદો આવી ગયો, અને પછી 6 મહિના થાય ને પછી કંઈક દુઃખી થાવ તો કે સ્વામી કહેતા ધર્માદો આપીએ તો હાળું દુઃખ આવે, વ્યવહાર માર્ગે દુઃખ ના આવે, તોય દુઃખ કેમ આવ્યું? પણ આ તારો ધર્માદો નથી, આ તે દાન કર્યું છે અને તારો ધર્માદો અલગ છે. શું છે? ધર્માદો અલગ છે અને દાન અલગ છે. તમે જોડીની અંદર આપો એ દાન છે, તમે રંગોત્સવમાં આપો એ દાન છે, તમે રવિ સભા કરાવો એ દાન છે, તમે બીજું જે કાંઈ કરાવો એ બધું તમારું દાન છે. અને તમારો ધર્માદો એટલે તમે જે મહિને, 3 મહિને, 6 મહિને જે બી તમારી કન્ડિશન પ્રમાણે પાક થતા હોય કે પછી તમે ધંધો કરતા હોય તો મહિને મહિને તમારી પ્રોફિટ થતો હોય
એમાંથી જે 10મો ભાગ કાઢીને જમા કરો એ તમારો ધર્માદો છે. ધર્માદો કરવાથી થાય છે શું, હવે એ તમને આજ કહું. આ કથાના માધ્યમમાં આવું કંઈ વિચારવું નહોતું, પણ હવે સહેજે સહેજે વિચાર આવ્યો તો કહી જ દઉં. ધર્માદો કરવાથી થાય છે એ કે તમારા ભગવાન પાર્ટનર બની ગયા. શું બની ગયા? બોલો જ ખરા. હજુ આપ્યો ક્યાં છે કઈ મહિનાનો, તમે આટલા બધા ટેન્શનમાં આવી ગયા. બોલો લો. એ કહે છે આ સ્વામી નહીં મૂકે, આવતા મહિનેથી લેશે એવું લાગે છે. હે, અને ધર્માદો મહારાજે એવું કંઈ કેવું શિક્ષાપત્રીમાં એવું નથી કીધું કે આ જગ્યાએ ધર્માદો આપો. શિક્ષાપત્રીમાંય નથી, બીજા કોઈ શાસ્ત્રમાંય નથી. ધર્માદો ક્યાં આપો? તો કે તમે જ્યાં સત્સંગ ભજન ભક્તિ કરતા હોય ત્યાં તમારે 10મો ભાગ આપવો. હા, આ તમને ક્લિયર કરી દઉં જોડે જોડે. નકર ઘણા હોય કેવું હોય, અહીંયા ધર્માદો જમા કરાવો તો તમારો ધર્માદો સાચો, બાકી તમારો ધર્માદો સાચો નહીં. એવું નથી. કોઈ જગ્યાએ મહારાજે એવી આજ્ઞા કરી નથી. માટે આ એક ચોખવટ. બરાબર છે? હા. પાર્ટનર તમારા થઈ ગયા ભગવાન 10%. કેટલા ટકાના? 10%. હવે તમારા પાર્ટનર તમારી આ તમે શું કહેવાય પેલું દોણે નહીં પણ ભાગે તમે ખેતર આલો. બરાબર છે? તો પછી તમે ભાગે આપી દીધું, પછી તમે ધ્યાન આપવા જાઓ કે જાવ જ નહીં? પછી બોલો જ ખરા. ભાગે આપ્યું તો આપો ધ્યાન, કે પછી એમ કે હવે તારે જે કરવું એ કર. તારે બિયારણ જોઈતું હોય ત્યારે બિયારણ લઈ જવાનું, દવા જોઈતી હોય ત્યારે દવા લઈ જવાની, પાણી મૂકવાનું હોય ત્યારે પાણી આપી દઈશ, તું કાંઈ ચિંતા ના કરીશ. એમ કરીએ આપણે? ના કરીએ ને. આપણે શું કરવા જઈએ? ધ્યાન આપવા જઈએ. કેમ? કે આપણો અંદર ભાગ છે. દોણે નથી આપી દીધું. કેવી રીતે આપ્યું છે? ભાગે આપ્યું છે. કેવી રીતે આપ્યું છે? ભાગે. આ 10મો ભાગ કાઢો ને તમે એટલે ભગવાન તમારા ભાગે થઈ ગયા. શું થઈ ગયા? ભાગે. હવે ભાગે થઈ ગયા એટલે ભગવાનને ચિંતા હોય કે મારા ભગતને ખોટ જવી જોઈએ નહીં, કારણ કે એની અંદર મારો 10મો ભાગ છે. હા, એટલે આટલું બધાએ નક્કી રાખવાનું કે જે આ શાક બકાલાનો ધંધો કરે છે છતાંય જીવનની અંદર દુઃખી નથી, એનું કારણ એ છે કે મહિનો થાય એટલે એનો શું કહેવાય પ્યોર પ્રોફિટ 10મો ભાગ કોને જમા કરે છે? ભગવાનને જમા કરાવી દેશે. બોલો લો. હા, ક્યારેય બાકી નતા રાખતા. વિચારો લો તમે. હા, આવા આ નાથ ભક્ત હતા. અને એ નાથ ભક્ત ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે એકવાર વડોદરાથી ગઢડા ગયા. ક્યાં ગયા? ગઢડા ગયા. 5 દિવસ સુધી રોકાયા. કેટલા દાડા રોકાયા? 5 દાડા. હવે 5 દાડા રોકાયા પછી મહારાજ પાસે ગયા કે મહારાજ હવે હું પાછો ક્યાં જાઉં? વડોદરા જાઉં. કારણ કે હું એનો ધંધો કરું. બોલો જ ખરા. શાકભાજીનો ધંધો કરું છું. કાંઈ બીજી કોઈ મોટી કાંઈ એવી આવક છે નહીં ઘરે. પછી હવે જે કાંઈ થોડું ઘણું બચ્યું હતું એ હવે પૂરું થવા આવ્યું હશે, એટલે માટે જવું તો વહેલો પાછો ધંધે લાગી જવું. થાય મહારાજ કે સારું, કંઈ વાંધો નહીં, જાઓ તમે, નીકળો ભગત. નાથ ભક્ત નીકળ્યા. હવે નાથ ભક્ત નીકળ્યા અને બીજે દિવસે કે તે જ દિવસે સાંજના સમયે એક વૃદ્ધ હરિભગત હતા. એને મહારાજ કે તમે જાઓ પાછા નાથ ભક્તને બોલાવતા હો. શું કરો? નાથ ભગતને પાછા બોલાવતા હો. અને જ્યાં નાથ ભક્તને બોલાવવા માટે પેલા તો વૃદ્ધ થોડા હતા. હવે બપોર પછી નીકળ્યા અને પેલા તો સવારમાં નીકળી ગયેલા. હવે બેયની વચ્ચે સમયનો ડિસ્ટન્સ થઈ ગયો. હવે જતા 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 જ્યાં સાંજ પડે ત્યાં આને શું થાય? બીજી જગ્યાએ સાંજ પડે, પેલા અમને બીજી જગ્યાએ સાંજ પડે. એ કંઈ ભેગા ન થઈ શકે. 1 દાડો થયો, 2 દાડા થયા, 10-12 દાડે કે 15 દાડે વડોદરા પહોંચાય. એ સમયની અંદર કેટલા દાડે? બોલો જ ખરા. 10-12 દાડે ગઢડેથી ક્યાં પહોંચાય? વડોદરા પહોંચાય. હવે આ વડોદરા માટે છેક કઈ નદી આવે? વિશ્વામિત્રી નદી. કઈ નદી આવે? વિશ્વામિત્રી નદીના કિનારે નાથ ભક્ત પહોંચ્યા અને સવારનો સમય છે. એ સ્નાન કર્યું. સ્નાન કરીને સવારમાં શું કરવા માટે બેઠા? ભગવાનની પૂજા કરવા માટે બેઠા.
અને એ જ સમયે ત્યાં પેલા વૃદ્ધ જે હરિભગત નીકળ્યા હતા ને એ ત્યાં પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? વિશ્વામિત્રીએ પહોંચ્યા. હવે તમે વિચારો કે હું કે તમે હોય વિશ્વામિત્રી નદીએ પહોંચી ગયા હોય અને આપણે વડોદરા રોકાવા જવાનું હોય, પાછા જતા હોય અને પછી કોઈક પાછળથી આવીને એમ કે ભગત તમને કોણ યાદ કરે છે? મહારાજ યાદ કરે છે. તો પછી આપણે શું કરીએ? હવે એ કહો પેલા હે ઘેર જી આવું પેલા એવું થાય ને હે કે છેક વિશ્વામિત્રીએ પહોંચો 10-12 દાડે અહીં પહોંચો છું. હવે 1-2 દાડા થોડું કમાઈ લઉં, ધંધો બંધો કરી લઉં, 2-5-25-50 રૂપિયા આવી જાય તો ઘેર આપતો જાઉં અને પછી પાછો જાઉં. પણ આ નાથ ભક્ત એવા હતા કે મહારાજની આજ્ઞા થતાની સાથે ન્યા પૂજા પૂર્ણ કરીને ત્યાંથી પાછા સીધા ક્યાં પહોંચ્યા? ગઢડે પહોંચ્યા. વિચારો લો. હવે આ વાત આ લોકના માણસને કોકને મળે અથવા તો સાંભળે તો એ હું અહીંયાના બુદ્ધિશાળી માને? બોલો જ ખરા. હે બુદ્ધિશાળી માને? ગાંડો કેમ હે? એટલે સ્વામી કહે છે લાજન મન મારે આણું અતિશે ભાગ્ય ભલો કરી જાણો લાજન મન મારે આણું. જ્યાં ભગવાન સ્વામિનારાયણ પાસે પહોંચ્યા અને પહોંચતાની સાથે ભગવાન કે અરે નાથ ભક્ત ક્યાં પહોંચ્યા હતા તમે? અરે મહારાજ હું તો ક્યાં પહોંચી ગયો તો? વિશ્વામિત્રીએ પહોંચ્યો તો. હે હા. કેમ આ ભગત તમને વહેલા નહોતા મળ્યા? ના મહારાજ, એ મને મળ્યા ને ત્યારે હું ક્યાં પહોંચ્યો તો? વિશ્વામિત્રીએ પહોંચ્યો તો અને ત્યાં મને ખબર પડી તો તમે ઘેર ગયા. અરે મહારાજ તમારી આજ્ઞા થાય ને પછી ઘેર બોલો જ ખરા પાછળ જવાય? ત્યાંથી મહારાજ પાછો હું આવ્યો. વિચારો લો તમે. હા. ફરીથી શ્રીહરિએ પૂછ્યું કોઈની સાથે ઘરે સંદેશો કહેવરાયો હતો? છેક વિશ્વામિત્રી પહોંચી ગયા તો કોઈક તો વડોદરાના ને આવતા જતા હોય ને તો એને કંઈ સંદેશો બંદેશો કહેવડાયો? ત્યારે નાથ ભક્ત કહે ના મહારાજ, મારા મનમાં એમ થયું કે ભગવાન બોલાવે છે તેમાં વચ્ચે બીજા કોઈ ગોટા વાળવા શા માટે ખોટી થવું જોઈએ? બોલો લો. કેવી સમજણ હશે, કેવી લાજને એને મૂકી દીધી હશે, કેવા ભગવાનના એના જીવનની અંદર પ્રધાન કર્યા હશે. વિચારો લો. તેથી હું તરત પાછો વળીને મહારાજ કોઈને કહેવાય રોકાયો નહીં, સીધો ક્યાં આવી ગયો? અહીં આવી ગયો. મહારાજ રાજી થઈ ગયા અને મુક્તાનંદ સ્વામીની કડી સાર્થક થઈ ગઈ. લાજન મન મારે આણો લાજ મન મારે. રાગ બદલાઈ ગયો છે આજે, કારણ કે આ પેલું કીર્તન ગાયું ને બે ગયું મગજમાં આવે. ગાઉન ભગત આ હવે ભગત જવાના ને એટલે ભગતની એકવાર સાંભળે. આવડશે કે નહીં આવડે? નહીં આવડે તો મારે જ ગાવું પડશે પાછું. બાય ગ્રહી છે રે હો વાલે, બાય ગ્રહી છે રે હો વાલે, કરુણા કરી નટવર નંદલાલે, કરુણા કરી નટવર નંદલાલે, બાય ગ્રહી છે રે હો વાલે, બાય ગ્રહી છે
અતિશે ભાગ્ય ભલો કરે જાણો, અતિશે ભાગ્ય ભલો કરી જાણો. લાજન મન મારે આણો, લાજન મન મારે આણો. ઓ લાજન મન મારે આણો. લાજન મન મારે આણો. આ નાથ ભક્ત એવા ભગવાનના ભક્ત હતા કે એના જીવનની અંદર નક્કી કર્યું હતું કે આ દુનિયાની લાજની સાથે મારે કોઈ લેવા દેવા નથી. પછી તો ત્યાં રોકાયા. મહારાજ જ્યાં સુધી હવે આજ્ઞા ના કરે ત્યાં સુધી હવે ગઢડેથી જવું નથી. પાછું અઠવાડિયું રોકાયા. પછી મહારાજે સામેથી કીધું કે નાથ ભક્ત હવે ઘેર જાઓ. અને પછી આ નાથ ભક્ત પોતાના ક્યાં ગયા? ઘેર ગયા. બોલો લો. હા, પણ આ દુનિયાની અંદર કોઈની સહેશરમ એના જીવનની અંદર ન રાખી, એના કારણે એના જીવનની અંદર ભગવાન અને ભગવાનના સંતો ને ભક્તો આ સત્સંગ પ્રધાન રહ્યો. હા, જેના જીવનની અંદર લાજ, શું વસ્તુ? લાજ એ હાવી થઈ જાય, એ ક્યારે સત્સંગમાં આગળ વધી શકે નહીં. હા, એ ના આગળ વધી શકે. અને એનાથી જ ભગવાનને ભગવાનના સંતો ભક્તો માટે કંઈક થઈ શકે. હા, શું કીધું? એનાથી જ ભગવાનને ભગવાનના સંતો ભક્તો માટે કંઈક થઈ શકે. હા, આજે જીગર ભગતની રવિ સભા છે. એને રવિ સભા એટલા માટે કરાવી છે કે એકાદશીએ તિથિ પ્રમાણે એના પપ્પા ભગવાનના ધામમાં ગયા. હમણાં મહામંત્ર એકાદશી હવે આવે છે ને, પ્રાગટ્ય, એ એકાદશીના દિવસે. અને તારીખ પ્રમાણે જોઈએ તો 9 તારીખે ભગવાનના ધામની અંદર ગયા. 9 તારીખે એમનો થાળ ને બધું, સંતોના ધોતિયા. વડોદરામાં ગરીબોનો સદાવ્રત ચાલે છે, એની અંદર સદાવ્રતની સેવા, આ બધું છે. પણ મારે કહેવાનો મતલબ એ કે જેના જીવનની અંદરથી ભગવાનને ભગવાનના સંતો પ્રધાન થઈ જાય, એને સંસાર જીવનની લાજ ઓટોમેટિક ઓછી થઈ જાય. પછી એની અંદર કંઈક નાના મોટા દોષ રહેલા હોય ને તો એને ભગવાન જોતા નથી બહુ. હા, ભગવાન એવા છે કે એના જીવનની અંદર નિષ્ઠા કેટલી પ્રધાન છે એ ભગવાન જોવે છે. મારો દ્રઢ આશરો કેટલો છે, મારા સાધુનો દ્રઢ પક્ષ કેટલો છે, એ જેના જીવનની અંદર હોય ને એના નાના મોટા દોસ્તો ભગવાન આમ સહેજે માફ કરી દે. પછી પણ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કીધું કે જેના મુખમાંથી છેલ્લે ભગવાનનું નામ નીકળી જાય એ પરમ પદવીને પામી જાય. એટલે એટલું તો આપણે માનવું રહ્યું ને રહ્યું કે રણદીપભાઈના મુખમાંથી છેલ્લે શું નીકળ્યું? સ્વામિનારાયણ નામ નીકળ્યું. એટલે ભગવાન યાદ આવવા જ જોઈએ. અને ભગવાન યાદ આવે એટલે ભગવાન લેવા માટે આવ્યા હોય ને આવ્યા જ હોય. હા, પણ એનું કારણ શું એ મારે તમને કહેવું છે. એના જીવનની અંદર ભગવાનની નિષ્ઠા તો ખબર નહીં કેટલી હશે કે નહીં હોય, પણ સાધુની નિષ્ઠા બહુ પાકી હતી. શું હતી? સાધુની નિષ્ઠા બહુ પાકી હતી. હા, જ્યાં સુધી એ જીવતા હતા ને ત્યાં સુધી લોયાધામ પરિવારના સાધુઓને ક્યારેય બીવું કે કોક કાંઈક આવીને બોલી જાય એની કોઈ દિવસ શું કહેવાય મનની અંદર વિચારે આવે નહીં. કારણ કે એ આગળ ધોકાની જેમ ઊભા હોય. કેવી રીતે ઊભા હોય? ધોકામાં ખબર પડે કે નહીં? હે? હા, અમારે એક વચ્ચે પ્રસંગ થયો ત્યારે સૌથી વધારે મને કોઈ યાદ આવ્યા હોય ને તો રણદીપભાઈ યાદ આવ્યા. કોણ યાદ આવ્યા? રણદીપભાઈ. કે આ જ રણદીપભાઈ હોત ને તો આ ગેટની અંદર કોઈના બાપની તાકાત નથી કે અહીં પગ મૂકી અને અહીં સાધુ આગળ આવીને કંઈ બોલી શકે. હા, 2 ધોકા ખાવા હોય તો ખાઈ લે પણ અહીં પહોંચવા ના દે. એટલું તો પાકું ને પાકું. આટલું તો મને ભરોસો હતો જ. અને મેં તે દિવસે જીગાને કીધું હતું કે આ જે કાંઈ છે ને એ ભગવાને આપણી પરીક્ષા લેતા હશે, પાકું છે એ વાંધો નથી. પણ જો આજ તારા પપ્પા હોત ને તો આ પરિસ્થિતિ આ કેમ્પસમાં ના ઊભી હોત. હા,
મારી જોડીને બહારથી વિદાય કરી દીધા હોત બધા. બોલો, સાધુનો જીવનની અંદર પક્ષ બહુ મજબૂત હતો. એના જીવનની અંદર એ જ્યારે જીવતા ત્યારે આ લોયાધામ પરિવારના બહુ વાવાઝોડાઓ આવ્યા. નથી આવ્યા એવું નથી, પણ એ વાવાઝોડાની અંદર એવા અડગ થઈને ઊભા હતા કે સાધુને ખભો મિલાવીને ઊભા હતા કે તમારા દુઃખે દુઃખી અને તમારા સુખે સુખી, તમે ચિંતા ના કરતા, હું તમારી જોડે છું. અડધી રાત્રે જરૂર પડે ને તો હું અડધી રાત્રે આવીને આ લોયાધામ નાવલીમાં ઊભો હોઈશ. હા, અને આવી જ્યારે એની નિષ્ઠા પાકી હતી ને, શું હતું? આવી નિષ્ઠા એના જીવનની પાકી હતી ને, એને કારણે એના મુખમાંથી ભગવાને છેલ્લે સ્વામિનારાયણ ભગવાનનું નામ બોલાવીને ધામમાં લઈ ગયા. વિચારો લો તમે. હા, ગુંદાળીના 2 કાઠી દરબારો. કેવા 2 કાઠી દરબારો? કયા ગામના? ગુંદાળી ગામના. નથી ક્યારેય તિલક કે ચાંદલો કર્યો, નથી ક્યારે ગળામાં કંઠી પહેરી, નથી ક્યારે ભગવાનના મંદિરે ગયા, નથી ક્યારે પૂજા કરી, પણ છતાંય એ ગુંદાળી ગામની અંદર એકવાર ભગવાન સ્વામિનારાયણના સાધુઓ ગયા. એની માં સત્સંગી, એને કારણે સંતો ગયા. અને સંતો 2 દાડાના ભૂખ્યા હતા. અને બાને ખબર પડી કે સંતો મારા આવ્યા છે અને એ 2 દિવસથી ઉપવાસ થયા છે, ભૂખ્યા છે. લાય, હું સંતોને હરિભગત દ્વારા ખીચડી મોકલાવું, એટલે કે કાચી ખીચડી. અને સંતો ચોખાને દાળ મોકલું અને સંતો ખીચડી બનાવે અને સંતો અહીંયા ઠાકોરજીને ધરાવે અને પછી એ જમાડે. તો મારા અહો ભાગ્ય જાગે આજ. આટલો હૃદયની અંદર ભાવ, અને એને કારણે કોઈ સજ્જન માણસના થ્રુ એ ખીચડી મોકલાવીને સંતોએ એને પકાવતા હતા. અને આજ હરખ હતો કે આ હા 2 દાડાના ભૂખ્યા છીએ, આ 3જે દાડે બપોરે હમણાં ભગવાનને થાળ ધરાવીશું અને પછી એ ખીચડીને જમીશું. અને જ્યાં ખીચડી બને છે ત્યાં દ્વેષી માણસોએ એ જ ગુંદાળી ગામના રાજાને જઈને વાત કરી કે બાપુ, આપણા ગામની અંદર કોઈક સ્વામિનારાયણના સાધુઓ આવ્યા છે અને જો અહીંયા રોકાશે અને ગામની અંદર રહેશે તો આપણા ગામને બગાડશે. બોલો લો, શું કરશે? શું કરશે? બોલો તો. બગાડશે. શું બગાડશે? તો કે વ્યસન નહીં કરવા દે, ફેશન નહીં કરવા દે, હોકાને ચલમો નહીં પીવા દે, સવારે નથી નાતા એને નાતા કરશે. બોલો લો. અને રાજાએ ફરમાન કર્યું સેવકોને કે જાઓ, અત્યારે ને અત્યારે સાધુઓને બધાને શું કરો, અહીંથી કાઢી મેલો. તમે નહીં માનો, સૈનિકો આવ્યા. જ્યાં હજુ ખીચડી પાકીને તૈયાર થવા જાય અને ત્યાં તો પેલા તો રાજાના માણસો હતા ને ભાઈ, ચા કરતા શું હોય વધારે? કેટલી ગરમ હોય. હા, જેટલો ઓલાને નહીં પ્રોત્સાહન ને ઉત્સાહ હોય એટલો આ લોકોનો ઉત્સાહ હતો કે આજ કંઈક બતાવી દઈએ આપણે. હા, અને આવીને તપેલી હતી એની અંદર શું નાખી? સીધી ધૂળ નાખી દીધી, ઢોળી નાખી, સાધુને માર્યા, ગામની બહાર કાઢી મેલ્યા. અને આ વાત ગુંદાળીના 2 દરબારોના દીકરાના માને ખબર પડી અને ઘરની ઓસરીના કોરે બેસીને આજ માં રડે છે. શું કરે છે? રડે છે. બંને દીકરાઓ છે, પોતે વિધુર છે. અને ત્યારે એના બંને દીકરાઓ ખેતરથી કામ કરીને ઘેર આવે છે ને જ્યાં જોવે ત્યાં તો ઓસરીમાં માં ઓસરીના શું કહેવાય થાંભલીના ટેકે પોતાનું માથું રાખીને રડે છે. અને ત્યારે પેલા 2 દીકરા કે માં, અમે તારા સિંહ જેવા દીકરા 2 બેઠા છે ને તને દુઃખ એનું બોલતું. અને ત્યારે બા રડતા રડતા કે આ હા, તમારા જેવા આવડા મોટા મોટા દીકરાઓ પાક્યા એના કરતાં મારા પેટે પથરા પાક્યા હોત તો સારું હતું. અને બંને દીકરાઓના લોહી ઉકળી ગયા. ભાઈ, માં તું આમ બોલે કેમ? અમે શું નથી એવું કર્યું કે તું અમને આવા જવાબ આપે છે આજ? અને ત્યારે કીધું કે તારા મામાના સાધુને આજ આ ગામના રાજાએ ખીચડી ના ખાવા દીધી, ધૂળ નાખીને ઢોળી દીધી. અરે એટલું જ નહીં, તારા મામાના સાધુઓને મારીને ગામની બહાર કાઢી મેલ્યા. અને ત્યારે 2 દરબારોના દીકરાએ કીધું કે માં, અત્યારે તું ગઢડે જા, ઘર વખરી ભરીને, અને અમે એનો જવાબ આપી દઈશું, ચિંતા ના કરતી. અને માને વિદાય કરી આ બંને દરબારોના દીકરાઓ રાજાના રાજમહેલની અંદર ગયા અને કીધું
અમારા મામાના સાધુને કોણે માર્યા હતા? અને ત્યાં તો રાજાને ફોર્મમાં મોજમાં હતા. રાજા કે મેં માર્યા હતા, શું કામ છે? અને જે તલવારનો ઘા કર્યો ને રાજાને શ્રીપતિમ શ્રીધરમ કરી દીધા. રાજાને તો માર્યા, પણ ખબર હતી કે હવે અહીંયા મરણિયા થવાનું છે, હવે અહીંયા જીવતા રહેવા પામશો નહીં. બંને ભાગ્યા. ભાગતાની સાથે જંગલમાં કંઈક ભેગા થઈ ગયા સૈનિકો, બંનેના યુદ્ધ થયા અને બંનેના મૃત્યુ થયા. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું કે આ બંનેના કલ્યાણ હું કરીશ. અને કેવા કલ્યાણ કરીશ? તો કે મારા એકાંતિક સંતોને ભક્તોના કલ્યાણ કર્યા ને એવા એના હું કલ્યાણ કરીશ. બોલો લો તમે. કારણ શું? પક્ષ રાખ્યો સાધુનો, મારા સાધુનો પક્ષ રાખ્યો, એને કારણે હું એનું કલ્યાણ કરીશ. વિચારો, હા, આ પક્ષની તાકાત છે. હા, લાજ ન રાખવું રે મનમાં. હા, જેના જીવનની અંદર લાજ આ લોકની નથી રહેતી, ભગવાનની રહે છે, ભગવાનના સંતોને ભક્તોની રહે છે, એના જીવનની અંદર કામ થોડા સમયની અંદર થઈ જાય છે. હા, ઘણા તો એટલા બધા વેવલા હોય, એટલા બધા વેવલા હોય. હા, કોઈ કંઈક કે ભગવાન માટે કે ભગવાનના સાધુ માટે કે હા હા હોય, હવે જવા દે ને, હવે બધું એવું એ તારે ક્યાં ચિંતા કરવાની. એટલે એને એવો જવાબ અપાય. મહારાજ કે કુસંગીના વેણ ઉપર તો વેણ લાવવું. હા, આ તમને આજ્ઞા છે, અમને નથી આજ્ઞા, અમારે સહન કરવું. પણ ભગવાનના ભક્તને તો શું કરવું? કુસંગનો શબ્દ પડે ને ત્યારે એના વેણ ઉપર વેણ લાવીને કહેવું, આ તમારી ફરજ છે. હા, ને પછી પાજી પાળાઓની સાયામાં દબાઈ જવું નહીં. બોલો લો. હા, માટે નિષ્ઠાથી ભજન કરીએ, ભક્તિ કરીએ તો થોડાક સમયની અંદર બહુ મોટું કામ થઈ જાય. અને બહુ મોટો સમય સત્સંગ ને ભજન ને ભક્તિ કરીએ, પણ જો આવી નિષ્ઠા ન હોય, આવી ભક્તિ ના હોય તો બધું અંતે ભગવાન આવે કે ના આવે પ્રશ્ન આપણને જ પોતાને હોય, તમે હોય કે અમે હોય, બધાને. હા, માટે નિષ્ઠાથી ભક્તિ કરવી, ભજન કરવું. હા, આ લોકના લાજને મનમાં બહુ નહીં ધાર્યા કરવાની. હા, અતિશય ભાગ્ય ભલું કયું કરવું? તો કે મને ભગવાન મળ્યા, મને ભગવાનના સંતોને ભક્તો મળ્યા. હા, આવું નાથ ભક્તના જીવનની અંદર થઈ ગયું હતું, પાક્કું થઈ ગયું હતું કે આ દુનિયાની લૌક લાજ એને નડે નહીં. એક વાર તો એવું થઈ ગયું, કમાતા કમાતા નાથ ભક્ત પાસે 400 રૂપિયા થયા. કેટલા થયા? બોલો જોય. હવે આપણી પાસે 400 રૂપિયા થઈ ગયા હોય તો આપણે એવું વિચારીએ કે હવે નવું ઘર બનાવી દઈએ, નવું એકાદું ગોડાઉન બનાવી દઈએ. થાય ને કે ના થાય? પણ નાથ ભક્ત પાસે 400 રૂપિયા ભેગા થયા ને તો એને ભગવાનને ભગવાનના સાધુ યાદ આવ્યા. વિચારો લો તમે. કોણ યાદ આવ્યું? બોલો જ ખરા. એ કહેશે આજે તો આખી કથા અમારી એક એક ઉપર આવે છે અત્યારે. હે, ભગવાન સ્વામિનારાયણ પાસે ગઢડે ગયા મહારાજને કે મહારાજ 400 રૂપિયા લાવ્યો છું. કેટલા લાવ્યો છું? મહારાજ કે નાથ ભક્ત તમારી પાસે અને કેટલા? એટલે કોઈ દાનબાન કર્યું કે કઈ દાડબાડ પાડી કે? અરે મહારાજ આ બધી મારા પરસેવાની કમાણી ભેગી કરી છે. શું કરી છે? પરસેવાની કમાણી. મહારાજ કે 400 રૂપિયા હોય ને તો નાથ ભક્ત તમે તમારા વ્યવહારના કામ કરજો, તમારી જોડે રાખો, અમારે કાંઈ જોઈતા. તમારી ક્યાં એટલી સારી પરિસ્થિતિ છે તમે આટલા બધા અમને આપો. ત્યારે નાથ ભક્ત કે મહારાજ આ 400 રૂપિયા તમારા માટે વાપરવા જ હું અહીં લાવ્યો છું, સંતોને રસોઈ આપવા માટે જ આવ્યો છું, મારે આ 400 રૂપિયા પાછા લઈ જવાના નથી. મહારાજ કે તમારી પરિસ્થિતિ સારી નથી. અરે મહારાજ અમે 2 ઘેર છીએ. કેટલા તુષારભાઈ છીએ? 2 છીએ. હવે અમારે ખાવા કેટલું જોઈએ? 2 ટાણા કે 1 ટાણા ખાવા જોઈએ અમારે, એનાથી વધારે ખવાવાનું નથી. અને પાછળ કઈ ચિંતા નથી. છે હવે કઈ પાછળ ચિંતા? માટે હવે જે કાંઈ છે એ બધું કોના માટે વાપરવું છે? તમારા માટે વાપરવું છે. હાળા માટે નહીં, હાળીઓ માટે નહીં.
હા, કોઈ માટે નહીં. કોના માટે વાપરવું છે? તમારા માટે વાપરવું છે. મહારાજ કે સાચું? તો કે હા મહારાજ, પાક્કું છે. મહારાજ કે કંઈ વાંધો નહીં, કરી દઈએ ત્યારે રસોઈ. મહારાજે કંદોઈને બોલાવ્યા. ત્યાં કોને બોલાવ્યા? કંદોઈને. કંદોઈને કે સારામાં સારી રસોઈ શેની બને એ કહો તમે, બોલો લો. અને ત્યારે પેલો કંદોય હતો, એણે કીધું મહારાજ સારામાં સારી રસોઈ ઘેબરની બને. હેની બને? હેની બોલો ખરા? ઘેબરની રસોઈ બને. કેની બને? ઘેબરની. ઘેબરની અંદર કેવી રીતે બને રસોઈ? 1 શેર લોટ હોય. કેટલો? 1 શેર. અને 4 શેર ઘી હોય. કેટલું? બોલો ખરા? 4 શેર ઘી અને 1 શેર લોટ. ત્યારે શું બને? ઘેબર બને. મહારાજ કે કંદોયા મહારાજ તમને આવડે છે કે? મહારાજને કે આવડતું હોય તો જ કીધું હોય ને, એમ નામ થોડું કહીએ. તો કે કાલે સંતો માટે ઘેબર બનાવો તમે. શું બનાવો? ઘેબર. અને પછી કંદોએ ઘેબર બનાવ્યા રસોયા મહારાજે. અને પછી મહારાજ બપોરનો સમય થયો, સંતોની પંક્તિ થઈ, અને મહારાજ પોતે સ્વયં આજ હું પીરસવા માટે નીકળ્યા? ઘેબર પીરસવા નીકળ્યા. સંતોને જમાડતા જાય, નાથ ભક્ત ઉભા ઉભા દર્શન કરતા જાય, એ સંતો જમતા હોય એના દંડવટ કરતા જાય, 2 હાથ જોડતા જાય, જીવની અંદર અહો 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 થતું જાય. અને મહારાજ આજ હરખે હરખે બધા સંતોને જમાડતા જાય. 1 વાર પીરસે, 2 વાર પીરસે, 4થી વાર પીરસે, 5મી વાર પીરસવા માટે નીકળે. બધા પત્તર હાથની અંદર લઈને ઊંચા કરીને પાછળ લઈ જાય. હવે મહારાજ નહીં, હવે મહારાજ નહીં. મહારાજ કે નહીં, અમારા નાથ ભક્તનો બહુ ભાવ છે, એટલે આજ તો તમારે બધાએ જમવાનું છે, જમવાનું છે ને જમવાનું. ઘણા સાધુ તો ઊભા થઈ ગયા, બોલો લો, કે હવે મહારાજ નહીં, હવે મહારાજ નહીં. બોલો, સિંહ ગર્જના કરાવી દીધી મહારાજે. એવામાં 2 ચોર ત્યાં આવી ગયા. કોણ આવી ગયા? ચોર. ચોરે જોયું કે ઓજ તારી ઘેબરની રસોઈ, અને સાધુઓને આગ્રહ કરીને સ્વામિનારાયણ પીરસે. આ કોઈક મોટો યજમાન આજ હોવો જોઈએ, જેવા તેવાથી ઘેબરની રસોઈ થાય નહીં. કોઈ હરિભગત હતો ને, પૂછો આજ કોની રસોઈ છે? અરે અમારા વડોદરાના નાથ ભક્ત, ભગવાનના એકાંતિક ભગત છે, એણે આજે સંતોને, મહારાજને અને હરિભક્તોને એની રસોઈ આપી છે ઘેબરની. વડોદરામાં રહે છે? હા. તો ક્યારે જવાના છે? 2-3 દાડામાં નીકળશે અહીંથી. એવું? તો કે હા. તો કે કંઈ વાંધો નહીં. ગઢડાની બહાર રોકાયા બંને ચોરો. હા, અહીં તો એ મહારાજને ઘેબરની રસોઈ કોણે આપી? નાથ ભક્તે આપી, જમાડ્યા, ને 2-3 દાડા રોકાયા. મહારાજ કે હવે નાથ ભક્ત જાઓ, 400 પૂરા થઈ ગયા, હવે પાછા ભેગા કરો જઈને જાઓ. નાથ ભગત નીકળ્યા. પેલા ચોર બંને પાછળ પાછળ જાય કે નાથ ભગતનું ઘર છે ક્યાં? કારણ કે આ જેવો તેવો માણસ છે નહીં. અને ધીરે 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 નાથ ભક્ત જ્યાં વડોદરા પહોંચ્યા, પાછળ ચોરે પહોંચી ગયા વડોદરા. જ્યાં નાથ ભક્તના ઘરે નાથ ભગત ગયા એટલે ખબર પડી કે આ નાથ ભગતનું ઘર છે. હાંજ પડે એટલે આજ લૂંટ્યા વગર મેલવાનું નહીં. હાંજ પડી, અડધી રાત થઈ, અને એ નાથ ભગત તો ફાનસના અંજવાળે બેઠા બેઠા હાથની અંદર માળા, અને શું બોલતા જાય છે? સ્વામિનારાયણ 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 ભજન કરે, બોલો લો. હા. અને ચોર એક બહાર ઊભો રહ્યો સિક્યુરિટી કરવાની, એક અંદર બેઠો. નાથ ભક્ત જોયું કે ઓહો, મહેમાન અડધી રાત્રે કોઈક આયા લાગે છે, પણ આપણે કાંઈ ઊભું થવું નથી. હાથમાં માળા છે ને શું કરે છે? સ્વામિનારાયણ 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 ભજન કરે. ચોર તો આમ આટા મારે, આમ આટા મારે, અંદર જાય બહાર આવે, કંઈક ઉપર પડ્યું હોય તો એ ખખોળે, નીચે કંઈક ખખોળે, કાંઈ ચોરના હાથની અંદર આવે નહીં. એવામાં એક ડબ્બો હાથમાં આવી ગયો. શું આવી ગયો? ડબ્બો. જ્યાં ખોલવા ચોર જાય ને ત્યાં નાથ ભક્ત બોલ્યા કે ભાઈ 2 ડબ્બા છે, એમાંથી એક તારે લઈ જવો હોય તો તું લઈ જા, બાકી બીજું તને આ ઘરમાંથી કાંઈ મળે એવું છે નહીં. અને ચોર એ ડબ્બોય મેલી અને ત્યાંથી શું થયો? સીધો ભાગી ગયો. બોલો લો.
ઘરની અંદર એક પાય પોતા માટે નથી, પણ ભગવાનને, ભગવાનના સાધુ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. આ છે નાદ ભક્ત. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને વચનામૃતની અંદર યાદ કરે. વિચારો તમે. હા, એમ નામ કેવી રીતે ભગવાન એને યાદ કરતા હોય. હા, પણ એના જીવનની અંદર શું હતું? લાજન મન મારે આણું, અતિશે ભાગ્ય ભલો કરી જાણો. લાજન આણો, અતિશે ભાગ્ય ભલો કરી જાણો. લાજન મન મારે આણો, લાજન કેવી એના જીવનની અંદર લાજ ભગવાન માટે છોડી હશે. આ સંસાર જીવનને જે કાંઈ કહેવું હોય એ ભલે કે, પણ મારે ભગવાનને, ભગવાનના સંતો ભક્તોને રાજી કરી લેવા છે. બોલો લો. હા, આજે તમે બધાય હમણાં અહીંયા વાંચતા હતા. હવે તો એવું થઈ ગયું છે કે અહીંયા તમને દેખાય ને કોઈ કાંઈ બોલે જ નહીં. હે, અને એવું આપણને આવીને કરી આલ્યું હોય તો આપણા સ્નેહ સ્વામીએ કરી આલ્યું આપણને. હા, આવું કે તમે બધાએ ગમે એવી અહીંયા ચોપાયો હોય, ગમે એવું કીર્તન હોય, તમને શબ્દો યાદ રહે કે ન રહે, પણ અહીંયા પેપર ફૂટી જાય ને પાછળ તમને બધાને ગાતા આવડી જાય. આવી સૌથી તમારી મોટી સેવા સ્નેહ સ્વામીએ કરી છે. લો. હા, અને એ સેવા પાછા સ્પંદનને શીખવાડી દીધી. આજ તો માળા લઈને જ બેઠા. જો આજે નિવૃત્તિ પરાયણ થઈ ગયા છે. હવે કે હવે મારી પાછળ તે હરિભક્તોને કોઈને ચિંતા રહેવી જોઈએ અને સ્વામીને ચિંતા રહેવી જોઈએ નહીં. માટે બીજું આપણને તો પાછો તૈયાર કરીને આપ્યો, એટલે વધારે તાલીઓથી વધાવો. હા, ગુરુજી 2 વર્ષ અમેરિકાની યાત્રાએ હતા અને એની અંદર પૂજ્ય સ્નેહ સ્વામી નહીં તો વર્ષ થયું કે 8 મહિના, 9-10 મહિના થયા. 9-10 મહિનાથી નાવલીની અંદર આપણી સાથે રહ્યા. ખૂબ સારી ઠાકોરજીની સેવા કરી, થાળ બનાવ્યો. એટલું જ નહીં, આ બધું નાનું મોટું આ કોમ્પ્યુટરનું કામ હોય, સરસ મજાનું એડિટિંગનું કામ હોય, બધી જ સેવાઓ. આપણે ક્યારેય એમને ફરિયાદ કરવી પડે કે આપણે એમનાથી દુઃખી થવું પડે, ટેન્શનમાં આવવું પડે, એવું ક્યારેય અમે થવા દીધું નહીં. એટલે આપણે ઉત્સાહથી, પ્રેમથી આવીને તમને કથા સંભળાવી શકીએ, બીજા નાના મોટી સેવા કરી શકીએ અને ફ્રીલી રહી શકીએ. આવા પૂજ્ય સ્નેહ સ્વામી એમે 9 મહિના સુધી લોયાધામ નાવલીમાં રહી ગુરુજીની સંતોની આજ્ઞાથી અહીંયા ખૂબ સરસ સેવા કરી. સાથે સાથે આપણા ભગતને તો કેમ ભૂલાય ભાઈ? હે, કોકિલો કંઠ. હા, તમને એ આવીને 6:30 અહીંયા ધૂન કીર્તન સંભળાવે અને બધા સાથે ભળી જાય. કોઈ નવું નહીં, કોઈ એના માટે જૂનું નહીં. હા, કોઈ ભેગો થવો જોઈએ. એટલે પછી એની કુંડળી આખી એની પાસે આવી જાય, મારી પાસે આવે કે ન આવે. હા, એટલે એમે ખૂબ સારી સેવા અહીંયા કરી. કોઈ એમની રાવ નહીં, ફરિયાદ નહીં. ક્યારેક ખીજાઈને કહીએ તો ખોટું લાગે નહીં. પોતાના હિત માટે કહે છે એમ રાખીને સુધારો કરી અને અહીંયા આપણી ખૂબ, એને તો આ ભગત આમના કરતાં વધારે સેવા કરીએ છીએ અહીંયા. હે, વર્ષ ઉપર 2 વર્ષની અંદર વર્ષ ઉપર તો અહીંયા આપણી સાથે રહ્યા અને એમે ખૂબ સેવા કરી. તમને બધાને ક્યારેક સેવા કરતા આવતા હશે, એનો ક્યારેક જ્યુસ પાયું હશે, ઠંડુ પાણી પાયું હશે, તમને હાચવી તો લીધા જ હશે, એ તો મને પાક્કી ખબર. હા, એટલે એવી ભગતે ખૂબ સારી સેવા કરી. આજે એમને આપણે તાલીઓથી વધાવીએ. અને બંને સંતો અને ભગત માટે, એટલે કે સ્નેહ સ્વામી અને ભગત યોગનિધિ ભગત બંને માટે આજે આપણે ભગવાનને પ્રાર્થના, એમનું બેઉનું સ્વાસ્થ્ય મહારાજ ખૂબ સારું રાખે, ગુરુજી ખૂબ રાજી થાય એવી સેવા કરે છે અને વિશેષ એવી સેવા બંને કરતા રહે એવી આજે આપણે ભગવાનના ચરણોમાં એમના માટે પણ વિશેષ પ્રાર્થના કરીએ. અત્યારે અહીંયા સભાને આપણે પૂર્ણ કરીએ. આવતી સભાની અંદર છેલ્લી કથા કરી અને આ આપણા 4 પદને આપણે પૂર્ણ કરીશું. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.